ભાઈ હમણાં ધંધામાં મંદી છે, કઈ વધતું નથી ને આ પહેલવાન નો પગાર ચડે છે, કોઈ વ્યાજે લેવા આવતું નથી. આવી રીતે હાલશે તો આપણી ઘરની કેપેસિટી બગડી જવાની છે. બોલાને જોયો છે એને બોલાવી લ્યો ને. પણ આમેથી નો કહેવાય, નકર પાછા તેલ પીવડાવી ની રહ્યું કાઢે. એની કરતા આમેથી ફોન કરે ને તારે એને કહેવાય તો એને ઘોડી રાખીએ કહેવાય. આનો પગાર કાઢવો પડશે ને. એનો ફોન આવે એટલે એને બોલાવી લ્યો. હા, ને એમાં મારે હમણાં હું ઘરે થોડીક તકડાટ માથાકૂટ હાલે, મોંઘવારી બધી. બાઈ છે ને સિંગ તેલ સિવાય ખાતી નથી, કામલી હતું નથી ને ઉપરથી કોઈ પાણા ઘા કરે છે. ઘા કાંઈ વાંધો નહીં, આપડા જેવા કિસ્મત બરોબર હાલે. હા હા, તું ટટ્ટાર ઉપર રહેજે ભાઈ સાહેબ. મારે ઉપર કાંઈ ઉપર હા એમ. હલો અલ્તાફ તાયાના ફોન આવે છે. અને પૈસા માંગવાનું કહે છે. હું વાત કરું? હા હે બસ પૈસા નામ લીધું મને કરાવો ને નામ લીધો છે મેં. વાત જે બોલો છો તો આવી પૈસા રહી ગયો જોઈ. મારે 20-30 હજાર નું કરાવો ને રાખતી મને તારી પર વિશ્વાસ નથી. ગમે ત્યારે હલવા આપી દે 15-20 દી માં યાર પાછા તમને તું હલવા લઈને વયો જાશો. હલવાળું ધ્યાન રાખજો નો આપ્યો ને. હા તો વાંધો નહીં. કોણ છે કોઈ પણ એ છે ને બધા વિલન જેવા છો. હા હા વાંધો હા ભાઈ, મારી મારીને તોડ નાખો. આપી દઈશ. હું તમને ઓળખું, હું તમને આપી દઈશ. બસ હું મને ઓળખે પણ હું તને લઈ જાઉં, બાકી હું વચ્ચે નહીં રહો. હા, તો વાંધો વચમાં નહીં, તને ખાલી દેખાડી દેવી ભાઈ. ઉભો રહે, ફોન કરું. હા કરો. જો વિશ્વાસ રાખો ભાઈ, વિશ્વાસઘાત ન કરતો. હા, તમ તારે ફોન કરો. તમ તારે પૈસાની જરૂર છે મારે. હલો હા અલ્તાફભાઈ બોલો બોલો. ઇલિયાસભાઈ, હા, એક ભાઈબંધ છે ને પૈસાની જરૂર છે. પૈસાની આખા ગામ ને જરૂર છે. ભાઈ વિશ્વાસ પાત્ર છે, ન હોય ને આપી દે. થાવ માં કસમ. બીજાની માં કસમ. હા તો વાંધો નહીં, આપણી માં તો કઈ નવરી છે નહીં. હા, બરોબર છે ને ભાઈ. માણસ વ્યવસ્થિત હોય તો લાવજો. અરે વ્યવસ્થિત છે, એની પર વિશ્વાસ રાખજો, મારી પર ન રાખતા. એ તમારી ઉપર તો મને મારી હાથ પેટી થી ખબર છે. તમારા લઈ લેવાનું છે જ નહીં. એટલે એવી વાત નથી હો, મારી પર વિશ્વાસ કરવો હોય તો કરજો, બાકી હું વિશ્વાસઘાત જ કરીશ. વાહ તમારા ભાત છે નહીં આપે તો બોલો. ના ના એ ભાઈ જાઓ દે ને, હું મસ્તી કરું છું ભાઈ. એક ભાઈબંધ છે, સિરિયસલી એના પૈસા જોવે છે અને વિશ્વાસ પાત્ર છે, હું લઈને આવું. વાંધો નહીં, વ્યાવ આવતી અને તમારી માટે બાયણા ખુલ્લા જ છે, પણ વ્યવસ્થિત માણસ હોવો જોઈએ. હા જોઈ લે. વાહ મજબૂત રાખજો, પછી તમારા આઈટે ને એના આઈટે. તમારે શું બગ 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 કર્યા રાખો છો? હાલો તમારે દેવાનો ધંધો કરવાનો તમારે. હા ભાઈ આવો ને, તમે જૂના ગ્રાહક છો આપણે. એમ હાલો આવો. ને લઈ જાવી તો હવે ન્યા એની પાસે લઈ જાવી ને. હા હાલ હાલો. પેલાનો સુલતાનભાઈ ફોન આવી ગયો છે. એક મુર્ગો ડબ્બામાં આવ્યો છે, ઉપાડી લેવો છે ને. બોલાવી લ્યો, કેમ બોલાવી કે લ્યો. ખર્ચા પાણી હવે આપણે ભેગા નથી થતા. પૈસા જોવે હે ભાઈ. પણ હું કોઈ ડાયરેક્ટ પૈસા જવા વાત તો કરવા દે. તું મને લઈને આવ્યો કે હું તને લઈને આવ્યો? હા કરી. હે પૈસાની વાત ન હોય પણ એટલે મોટા મોટા જો આ માણસ છે અને પૈસા જોવે છે. ચશ્મા કાઢો માં બિચારા વી જાય ભાઈ. બીવડાવવા માટે આને સુલતાન પિક્ચર ના વિલન જેવા લાગે. શું સલમાન ખાન આવી વિલાન નો બોલતો હોય, બોડીગાર્ડ છે. એમ બસ હવે મોઢું બહુ વડું ન દ્યો. જે કામ આટો હવે કામની વાત કરો, બાકી બધું રહેવા દે. ભાઈ તમે તપતા નહીં, છોકરો છે, છોકરાના બોલી આમું ન જો. આપણે અલ્તાફભાઈ ના મોઢા આમું જોવાનું. બોલો મોટા ભારે વાત કરે. બસ હવે તમારી ઉપર તો વિશ્વાસ છે. તમારી હાથ પેઢીને ઓળખવી છે અમે. તો પછી જોયું કેટલું માન છે. ડાયરેક્ટ આવીને પૈસા ભીગતા. માન કાય છે નહીં, આમ તો જરાક લાવ એટલે ઇજ્જત દેવી પડે. બોલો બોલો અલ્તાફભાઈ. ઠંડુ પીછો કે કાંઈ એવું કાંઈ ઠંડુ નથી પીવું, બાકી તમારા પૈસા પીજો. તમારે પીવું હોય તો હું પીવડાવી દઈશ, બરાબર? પૈસા તમે આપી દેજો. કેટલા જોવે? 20 હજાર છે. 20 કા 30 હજાર. 20 કા 30 પાકું કે 20 કેટલા દીમાં પાછા આપશો? 15-20 દી માં પાછા. 15 કા 20 દી પાકા કે 20 દી માં પાછા. બસ. અને જામીન તમે રહેશો? જો ભાઈ, હા પેલી વાત તો ઈ, હું એને લઈને આવ્યો છું, તમારો ધંધો કરો જ કરો, બાકી મને આની પર વિશ્વાસ નથી. તો તમે લાયા કેમ કઈ રીતે? એ મને ક્યારનો કહે છે પૈસા આપો. ઘરેથી ત્રાસ કંટાળે એવું કઈ છે ખરી? ના ના લાગતું નથી. શરીર ઉપરથી મને લાગે છે સુલતાનભાઈ કે આ દાજેલો બળેલો માણસ છે. ગરીબ માણસ મદદ કરી દે ને ભાઈ. એટલે ભાઈ ગરીબ તો અમે છીએ, અમે કઈ રૂપિયા વાળા નથી. ભાઈ અલ્તાફભાઈ તમારી યાર ઘર જેવો સંબંધ છે, વાત કે તો હું ખાલી જોઉં છું કે આટલા બધા પૈસા છે તો ગરીબ કઈ રીતે યાર. તમારી આ સંબંધ ઘર જેવો છે એ વાત અલગ છે. તમે અડી નહીં પણ ઊંઘી શકો, તમારી ઉપર એટલો માન. તો પછી ઊંઘવાની વાત છે, ખીચામાં નાખવાની ઓરિજિનલ. હમણાં ભાઈ બેંક માંથી એ ભાઈ એનું શાંતિ રાખો. 18 ગાય બાંધતા સાંભળો પણ કેટલા ટકા લેવો એ તો કયો. ભાઈ કેટલા લેશું?
ફટી ગયેલો માણસ છે, આવો ભાંગી ગયેલો 20% લેવી પણ આપણે અલ્ટ્રાભાઈ હોય એટલે 15%. 18 રાખો ને પછી હાવ છૂટ દેશું તો આપણે ભીખ ભેગતા રાખશું આમાં પછી આમ આનો 18%. કેમ કે 8% મારો હા તેના છે તો આપણે કેટલા વધશે 18 માંથી વધે તો ખોટનો ધંધો થાય. 1% તો આ ખાઈ જાય છે એને પગાર ચૂકવવો પડે છે ને. હવે એને હું એને ખાલી પાછળ ઊભું રહેવાનું છે. ઊભો એટલે ઈ દાંત છે અમારો. હું છે ના ભાઈ ઘડી ઘડી મૂછું ના વળ નો વાળ. તમે પૈસા નહીં આપો ને એટલે ઈ જ મારશે. હા વાહ તમારા મજબૂત ટમેટો હા તમે 8% કમિશન તારા વાહ મજબૂત રાખજે. ટાઈમસર પૈસા જોશે. કઈ ગીરવી લાવે છો? કાંઈ ગીરવી નથી. હા આમાં મને હું પેલાનો મંગળસૂત્ર સમજો છું, હું ગીરવી દઉં. એ વાત એક કામ કરો અલ્તાફભાઈ આપણે ગીરવી લઈ લઈએ. ના ના ભાઈ એને તો આપણે મારી વાત મૂકો તો પછી મારા કાચે ગોથી લાવી. આપણો ધંધો આ ભાઈ ના હિસાબે તો હાલે છે. 8% આપના નથી દેતા ભાઈ. એનો મોટો સ્કેન કરી લે પૈસા આપે એવું લાગે છે કે હું કયું સ્કેન મોટું સ્કેન ઠીક હા હા તમે શું સમજ્યા? ના ના ભાઈ તો વાંધો નહીં. શું કે લાગે છે? આપી દીધી. તમારું મોઢું જોઈને તું સમજી ગયો તો યાર કે તમે આ મિલન જેવા છો, પછી પૈસા નહીં આપું તો તમને રાખવું પડે. કરવાનું સીધી રીતે વાત તમને પણ હલકા બારે આપણે નથી બગાડવાનો. કાયમિક નો ઈ મુર્ગો છે કસામાં લાવે. ભાઈ કે એટલે જવા દો છો તમે. હા ભાઈ તમે ટપોમાં બેઠો તમે તમને તો જોઈને તું ઓળખી છે ભાઈ. સુલતાનમાં આવી દો. બસ યાર મૂછું બગ બગ બંધ કરીને પૈસા જોતા જ તારે. આ જોવે જ છે. આધાર કાર્ડ પાન કાર્ડ એવું કઈ નથી મારી. એટલે આ કયું પિક્ચર અલ્તાફભાઈ મારા પછી કઈ રીતે આમાં આધાર કાર્ડ પાન કાર્ડ તારે લવાય નહીં. આધાર કાર્ડ, લવાય નહીં તારે. અહીંયા મારી આબરૂ કાઢે. હે? તમે લોકો મને કા કીધું યાર કઈ લાવો. એ બધું જોવે લોન લેવા અને લોન ની ડિટેલ સમજાવો. તમારું નામ અમને ખાલી મોઢે આવડે છે, તમારા કાગળ નથી, અમને ખબર કેમ પડશે? તો પણ બધું હારે રાખતો હોય તો ઘરે છે કાઢતો હશે કાઢતો ખરી. કાક 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 તો કાઢ માવો બોલ્યો માવો. એમાં હવે મારો કોઈ માવો નથી જોતો હવે ભાઈ આ ડોક લાવ માવો લાવો મારે કામ લાગશે. ના એને લાગતે મારે અમારા કામ નહીં હાલે માવો. તમારું આપી દો ને અમે તમારા મમરા ભરશું. કાકતો રસ્તો એક કામ મારા કરો તમે મમરા ભરવા એટલે હેલા નથી. મારા મમરા ભરવા એટલે હેલા નથી હો. હમણાં કાંઈ ખા નો કરતો આપણે જૂનો સંબંધ છે. ગ્રાહક લાવે છે ભાઈ કેટલે જવા દઉં છો તમે. બસ કપમાં હું પણ ઘડી ઘડી ભાઈ કેટલે જવા દઉં છું. હિંમત નથી. એનામાં બધું છે. જાવ દો હાલો જે હોય આનું બતાવો ને પેલા. તું ભાઈ રસોઈની વચ્ચે મને આની ઉપર જે વિશ્વાસ નથી આવતો તમે વાત કરો. હાલો વાત તો જુઓ. ના, ના વિશ્વાસ કે વિશ્વાસ રાખે એની ઉપર. એટલે હા, હા, 2% બીજા લેવાના છે આની પાસેથી. હા સોરી ભાઈ ફૂલ. તો લાવ તારું આધાર કાર્ડ ને તારું પાન કાર્ડ. હા નવું પિક્ચર આવી પાછું મારું આધાર કાર્ડ પાન કાર્ડ માંગે છે. દઈ દે ને પછી હું લઈ લઈશ. હા તો હાલો વાંધો નહીં હાલો. લાવો એ વાંધો તમને છે જ નહીં અમારો વાંધો. તમારા 3 માંથી એક ના વાહ તો જોયા જ ત્યાં. હાથ ભાગ છે અમારી પાસે બિલકુલ ટાઈમ નથી. તમે તો અલ્તાફભાઈ ઘરના જોડે તમારી યાર તમારે એવું કોઈ એક કામ કરું બાકી તમારે તમે ને આપણને એ બધું શાંતિ રાખો યાર. એમ કહું હા મારા વોટ્સએપ આ ભાઈ ના વોટ્સએપ માં વોટ્સઅપ માં અમે માન્ય રાખતા જ નથી ને લીગલી અમારે જોવે. અમને કાયદાની ખબર છે યાર. આપણે વોટ્સએપ માં ભલે આપે આપણે પૈસા વોટ્સએપ માં. હા બોલ હાલ છે તારે વોટ્સઅપ માં પૈસા. છોકરા છે. મારું મોઢું મને જોર ને મને મારું બચપન યાદ આવે તો બહુ ગરીબી આવી હાલત છે. તો તમને કદી ખબર હું તો એને લઈને આવ્યો છું. તમને કઈ રીતે જો ગરીબીની એ મારી દુઃખ ભરી કહાની સાંભળેલી છે, પૂછી જુઓ. વોટ્સઅપ માં ના મેસેજ આવે છે કે ગરીબ માણસ છે, બાયલેથી સતાયેલો છે, દુખિયારો છે. મેરેજ ક્યાં કર્યા ને આંડિયા ઓહો તો આપણી બાજુમાં છે અને ગમે તારે ખોબા ઉપાડી લે. 50 ગ્રામ ગ્રોથ નથી કેમ મારું. એ તારો પ્રશ્ન છે 50 હોય કે હોય લાયકા છે. શિકાર છે. એ ભાઈ આ બે તમે 1% આપે છે ને. એલા ભાઈ બધું બહાર નો પાડો યાર તમે યાર. હવે બોલ કરીશ ક્યારનો ફોન. તમે મોગલભાઈ એક કામ કરો અમને પતો ગરીબ માણસ છે જો કેવો આમ અદબ વાળીને આમ ટૂંકવી દે ભાઈ. ભાઈ તમારા બે ભાઈ ના વિશ્વાસ આપું છું બરોબર. એ નો આપે તો તમારે તમે આપો ને પૈસા તમે વધારે થોડીક રેકડી દવડ છે ભાઈ. એ પણ તમારા ભાઈ પૈસાથી મોહબ્બત છે હો. બાયલીથી નથી બાયડીથી છે, પૈસાથી મોહબ્બત. તો કેમ બોલ્યા પૈસાથી મોહબ્બત છે. અમારા બાયલીથી મોહબ્બત છે એટલે તો આ બધી બળતરા ને અમારે શું વાંધો પૂછો. અમારી હાથ પેઢી ઉઠા ખાટલો રૂપિયો હતો પણ અમે ભમરાના હતા કે 8મી પેઢીમાં હવે પેદા થઈ ગયા. બધું હોય ગયું, એટલું બધું જ ખાલી. ના એમ તો ભાઈ હજી દેખાડવાના છે ઓરિજિનલ માલ તો કરે છે. નહીં જમીન પડી. જમીન તો બાપ દાદા એટલી અમારી છે ને એક નવા કરી દેજો. એ તમે એવા કસ્ટમર ને આ એક વાત બીજી વાત
પેલી જમીન આપડી 2 નંબર ની છે, આ ભાઈ ને ઘરાક લાવો તો 10% ને આપી દેવી. 10 નહીં 15 થાવ. 10% માં છે ને તમારી હાથ પેઢી છે ને ઉતા ઉતા ખાય. 72 કરોડ ની મિલકત છે, એમાંથી તમને 5 કરોડ આપશું ને તોય મારું હું છે તમે તમારું બરોબર, આ બધાને ઘડી પછી કરતા આપણે. 72 ઓકે ડન. ક્યારે આવશે એ માણસ? એટલે આનું બતાવો ને બીજી બધી વાતો કા કરો છો પોની? એનું પટાવી દો તમે, બીજા માણસ લેતા હો જમીન વાળો. ભાઈ ને તો બધું ટકા જ ખાવા છે એટલે. 3%. એ નકર તારો ટકો ખાઈ જાય. કઈ બોલ માં એ ભાઈ ભાઈ એ વ્યાજે લે એ નથી કરવાનું. આપણે અમારે નથી આયા, આપણે પૈસા લેવા કહી આવ્યા દે, મને ઓળખતો નથી. એ અમારી હાથ પેઢીને ઓળખી છે અમે. આ ગરીબ માણસ છે. આનું બતાવો. અને બતાવી દો તો તમે જમીન નો ઘરાક લઈને આવો. બરોબર, જમીન નો ઘરાક જોશે મારે. વાતો બોલે તો. એ છોકરાના ઉઠી આમું કે બોલી આમું નો જો મોટા ભાઈ, તમે વડીલ છો સમજો. આનું બતાવી દઉં છું, તમે જમીન નું બતાવી દો, ઘરાક લેતા આવો. ઓકે ડન. હાથ મારતો આમ કાને આમ કરશો ને કાને ના ખબર પડી જાય. 50 છે ને આ તમારા અષ્ટક આપું છું કે ડાયરેક્ટ એને આપવું? તમે તમારા હાથથી પણ હવે ઈ બધા તમે બધા જોવો તો હું ન જોઉં. 50 છે. 40 જ છે. ખોટું હોય જ નહીં ગણી લ્યો. ગણો ગણવા નથી. 10 નાખવામાં. ચેક કરો હરખો, કેમ ભૂલ થાય કે ઠીકાને થોડી કાન ની તકલીફ, હું રસી થઈ ગઈ હતી. હા. આ 200 ની આપી દો, 10 થઈ ગયા, ગણી લ્યો. સરખા ચેક કરજે. લાવો 10 વધારે આવી ગયા. હાલો આ જમીન નો ઘરાક લાવો તમે. બરાબર, અમે 2 ભાઈઓ અહીંયા બેઠા જ છે ફુરસત થી. નીકળો. પતાને પાછો આપી દેજો. હા હા મારે સાંભળવાનું થાય ને. 20 દીવા વાત. પપ્પી નો કરી લેતા હોય, એટલા બધા મોઢા અંદર નાખી દો તો તમે લોકો. ઓકે કરો, જમીન નો ઘરાક લાવો. ખાયા કા હવે ટાઈમે પૈસા તૈયાર રાખજો, નકર પાછા વાહ તૈયાર રાખજો. મોકલવા એની હારે વાંધો નહીં, તમે ઘરના છો, બધી આબરૂ રાખવાની હોય યાર. તમને નાનદ પડી ગયા એને એકલરી માટે છે. 50 ગ્રામ ગોકે. તમને કમિશન મળે, તમે બધી આ બધી તમે એની હારે ઈ બધું કરો. તમારે અમારી હારે હારે રાખવાની હોય. નહીં કોની? ધંધો કરવાનો, મારે ધંધો કરવાનો તો વચમાં ડબડે ઉલ્યો ને. એ ભાઈ પગાર લો. છે. ક્યાં 2% હું આપી દે બોલ. ના એ ફૂટાઈ માણસ નથી. પછી આપણે મળી નિરાશ. લે આ કયું પિક્ચર. રાખો તમે વાત કરો. હવે તમે જમીન નો ઘરાક લઈને આવો. કે એ આવો. આવજો ભાઈ. થેન્ક યુ મારા કલેજા. કેમ કે તારી વગર છે ને તમે 2 ભાઈઓ અધૂરા જેવી. એટલે અહીં આવે તું. ક્યાં રહેશો? કુંભારવાળા, કઈ જગ્યાએ? માંડિયારો, બાધા પહેલા ચોક પાસે. ભલે. ખાચામાં મોહમ્મદી મસ્જિદ છે કે નહીં? હા હા, ઘરનું છે કે ભાડે? ઘરનું પાકું એડ્રેસ લઈ લેજો. તારા બાપના નામે જ કે તારા નામે? મારા નામે છે, દસ્તાવેજ વાળું છે. દસ્તાવેજ વાળું મકાન. મારો બાપ ના કોઈના દસ્તાવેજ નથી. તમારા 12 મકાન ના પડ્યા છે. મફત નગરિયા. હા એમ. બા એટલું બધું ના બોલે, દુઃખ લાગે નાનો માણસ છે. આપણે એક સમયમાં મુઝફ્ફરનગરમાં રહીને મોટા થયેલા છે. ઓકે. અલ્તાફભાઈ જાઓ તમે, તમારો વહીવટ પતી ગયો. જમીન નો ઘરાક જેમ બને એમ જલ્દી આવજો, એટલે તમારી હાથ પેઢી છે ને ઉટા ઉટા મોજ કરે એવું કરાવી દો. ના હું પીસ પીસ નું કરતા એમને ગમતું નથી. ઓ ભાઈ. મારો જૂનો શોખ છે. હા એ ભાઈ આવજો. આરો માણસ. હા, હું નેક માણસ છે. હાલા પૈસા ટાઈમે લેતા આવજો પાછો. હા હા એ ભાઈ એને તો અલ્તાફભાઈ, અને આપણે 2% આપીને બહુ માથે ચડાયો છે એવું નથી લાગતું. વધારે મોટો ટકારીઓ છે. એ ટાઈમે નો આપે એટલી વાર છે, પછી વાહ ફાટશે તારે એ 3 હારવાર જ છે. 3 હારવાર વાહ ફાડવા. હવે કાંઈ નથી બોલ્યા મારા કલેજા. આપણે તો આવજો એમ. હા તો વાંધો નહીં, એને મોકલી દે. એ કેમ પાછો મારી વાય વાય શું કરે? પૈસા મળી ગયા ને? નીકળો હવે. અને 7% ગણીને અને મોગલબા ગણીને આપી દો. તમે આવા બધા રાવતા રિવાર ઘરાક તમારી ટકાવારી. બધી તમારી ટકાવારીમાં અમારા ટકા નો રહી જાય. હો ઓલાને સમજાવતા રહેજો. મોજ કરો. ચા પાણી ના ચા પાણી ને કેવો જમાનો છે બોલો. લુકા માણસો રૂપિયા વાળાને દાન કરે, કાંઈ વાંધો નહીં. હા હા મોજ કરો. હા બધા છે ને હું વાતો કરે તો બે ગરીબ ભાગ આપડા પૈસા એ ભાઈ પાર્સલ નો લાવતા હો મારી આટો. તો તમને અમારો ફની અને કોમેડી વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ નું નામ છે હા ભાવનગર ની મોજ.
હા બીજી ચેનલ નું નામ છે ભાવનગર કે ફની બોસ.